પોરબંદરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે શહેરના ખાપટ વિસ્તારમાં મામલતદાર દ્વારા પડતર જમીનમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, તો અન્ય રહેણાંક અને ખેતીની જમીનને વધુ 10 દિવસમાં દબાણ દૂર કરવા મુદત આપવામાં આવી હતી. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આવાસો બનાવવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવી છે. તેમાં મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ જગ્યા પર દબાણ જોવા મળી રહ્યું છે, જેથી શહેર મામલતદાર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ સરકારી પશુ દવાખાના નજીક સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોરબંદરના ખાપટ વિસ્તારમાં શહેર મામલતદાર ભારત સંચાણિયા અને તેમની ટીમ દ્વારા ₹8 કરોડની કિંમતની 27,000 ચોરસ મીટર જગ્યા પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 2 હેક્ટરમાં પડતર જમીનમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું, તો અન્ય 8 વીઘા જમીનમાં થયેલ ખેતીનું દબાણ તેમજ 1,000 ચોરસ ફૂટમાં થયેલ રહેણાંક દબાણને સ્વૈચ્છિક દૂર કરવા વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આજરોજ ખાપટના સર્વે નંબર 416ની જગ્યા ખેતીલાયક દબાણ 27,200 ચોરસ મીટર જે 2 ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, તેમજ રહેણાંકમાં 1,000 ચોરસ મીટર જે 17 આસામીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પણ તેઓએ સ્વૈચ્છિક 10 દિવસની મુદત માગતા તેઓની કબૂલાત લઈ અને 10 દિવસ પછી દબાણ ખુલ્લું કરી આપવામાં આવશે અને માલસામાન ફેરવવા માટે 10 દિવસની મુદત માગતા તે 10 દિવસની મુદત આપવામાં આવેલ છે. તેમજ બાજુમાં આવેલા સરકારી ખરાબો જેનો બાવરને ઉગેલે જેને સાફસૂફ કરવામાં આવે છે અને આમ અંદાજિત 8 કરોડ જેવી કિંમત જગ્યા થાય છે, જે 10 દિવસ પછી તમામ ખુલ્લી કરી અને આ જગ્યા ઉપર આવાસ યોજના બનાવવામાં આવશે. પોરબંદરમાં કેટલા સ્થળોએ આવા આવાસ બનાવવાનું આયોજન છે? પોરબંદરમાં છાયા વિસ્તારમાં 2 જગ્યાએ અને ખાપટ વિસ્તારમાં 1 જગ્યાએ આવાસ યોજના બનાવવામાં આવશે. સાહેબ, આજે મોહલત આપવામાં આવી છે, સાહેબ એ કેટલા સમયથી ને દબાણ હતું અને અત્યારે ત્યાં શેનું દબાણ છે? મોહલત આપવામાં ખેતીલાયક દબાણમાં બાજરો અને ઘાસચારો ઉગેલો છે, તેમજ રહેણાંક મકાનમાં નાના ઝૂંપડા અને 5-6 પાકા મકાન બનાવે છે, પણ સ્વૈચ્છિક રીતે એને માલ સામાન ફેરવવા માટે 10 દિવસની મુદત માગતા તે 10 દિવસની મુદત આપવામાં આવેલ છે. અને કેટલા સમયથી સાહેબ હતું એમના કબજામાં? દબાણ કેટલા સમયથી હશે? દબાણ આશરે ખેતીલાયક જમીનમાં તો 30 વર્ષથી હતું અને રહેણાંક વિસ્તારમાં આશરે 5 વર્ષથી હશે. સાહેબ, જે દબાણ કરનારા છે સાહેબ એ લોકોને શું મેસેજ આપશો? દબાણ કરનારાઓ અન્ય દબાણ કરનારાઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી નાખવા સૂચના આપવામાં આવે છે, અન્યથા સરકારી રાહે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ જગ્યા પર મહાનગરપાલિકા દ્વારા આવાસો બનાવવામાં આવશે, ત્યારે આવાસો માટે જગ્યા ફાળવણી થતાં જ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.